હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તારીખ 28/9/2024 રોજ લેવામાં આવનાર એકમ કસોટીના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો। તો વાત કરીએ ધોરણ 8 વિષય ગુજરાતી એકમ કસોટી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન, જેની અંદર પ્રશ્ન નંબર 1 છે કે નીચે આપેલો ફકરો વાંચો અને પ્રશ્નોના ઉત્તર આપો। તો ફકરો જોઈએ તો કે હવાડામાં નહીં જેવું પાણી હતું, કરસને નિશાસો નાખ્યો, એને નજર ફેરવીને ગમાન તરફ જોયું, પોતાના બંને બળદને જોઈને એ જાણે ભાગી પડ્યો। એક બળદ બેઠો હતો અને બીજો વાગોળતો હતો। કરસને ફરીથી નિશાસો નાખીને આકાશ સામે જોયું। તો એના જે પ્રશ્નો છે એ પ્રશ્નોના ઉત્તર પણ આપણે જોઈએ। તો પહેલો પ્રશ્ન છે કે હવાડામાં નહીં જેવું પાણી હતું એટલે, તો હવાડામાં નહીં જેવું પાણી હતું એટલે હવાડામાં ઘણું થોડું પાણી હતું, એટલે ઘણું ઓછું પાણી હતું। બીજો પ્રશ્ન છે કે કરસને દુઃખથી આહ નાખી। આ મતલબનું વાક્ય ફકરામાંથી શોધીને લખો। તો વાક્ય છે કે કરસને ફરીથી નિશાસો નાખીને આકાશ સામે જોયું। ત્રીજો પ્રશ્ન છે કે ઢોરના નિરણ માટે આવું લાકડું રાખી, આડું લાકડું રાખી કરેલી જગ્યા એટલે એને શું કહેવાય? તો એને ગમાન કહેવામાં આવે છે। ચોથો પ્રશ્ન છે કે કરસને કેમ આકાશ સામે જોયું? તો કરશન વરસાદ આવવાની રાહ જોતો હતો માટે તેને આકાશ સામે જોયું। પાંચમો પ્રશ્ન છે કે બળદ વાગોળતો હતો, તો રેખાંકિત શબ્દનો અર્થ લખવાનો, એટલે અહીં આપણે વાગોળતો એનો અર્થ લખવાનો છે। તો એનો અર્થ થાય છે કે પ્રાણીઓ એક સાથે બધો જ ખોરાક ખાઈ લે છે, ત્યારબાદ આ ખોરાકને બેઠા બેઠા ચાવે છે, આ ક્રિયાને વાગોળવું કહે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 કે ખાલી જગ્યા પૂરો। તો ખાલી જગ્યા માણસે બધાને સાચી સલાહ આપી, તો અહીંયા જવાબ રહેશે ડાયા। બીજું છે કે ચારે તરફ ગટરની ખાલી જગ્યા આવતી હતી, તો આની અંદર જવાબ આવશે દુર્ગંધ। ત્રીજું છે કે કોણ ખાલી જગ્યા હોય જે માને આમ સદા ના પામે, તો એની અંદર જવાબ આવશે અભાગી। ચોથી ખાલી જગ્યા છે કે અમે લક્ઝરી બસમાં બેસી ખાલી જગ્યા આવ્યા, તો જવાબ આવશે ગાંધીનગર। ખાલી જગ્યા માટે દોડતા એમાં જીવતા જોને પ્રેત, તો એની અંદર આવશે દોઢિયા। ત્યારબાદ પ્રશ્ન 2 છે કે નીચે આપેલા વિધાન ખરા છે કે ખોટા તે જણાવો। તો પહેલું વિધાન છે કે ઉગમને આથમનેથી ચડી વાદળી રેલોલ, તો આ વિધાન ખોટું છે। બીજું વિધાન છે કે અનાજના એક એક દાના પર જગડુસાનો જ હક છે, તો આ વિધાન પણ ખોટું છે। ત્રીજું વિધાન છે કે જુમો લક્ષાધિપતિમાંથી ભિખારી બની ગયો, તો આ વિધાન સાચું છે। ચોથું વિધાન છે કે માનવી ભાડી અમથું અમથું આપનું ફોરે ફૂલ, તો આ વિધાન ખોટું છે। પાંચમું વિધાન છે કે ઘરથી જાઉં દૂર છતાં તું હોય આંખની સામે, તો આ વિધાન સાચું છે। ત્યારબાદ પ્રશ્ન 3 છે કે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો। એમાં પહેલો પ્રશ્ન છે કે જો બસ સ્ટેશન ન હોય તો લોકોને શી અડચણ પડે? તો જો બસ સ્ટેશન ન હોય તો લોકોને ખુલ્લામાં બસની રાહ જોવી પડે, તડકો અને વરસાદમાં લોકોને ખૂબ જ હાડમારી ભોગવવી પડે। બીજો પ્રશ્ન છે કે કવિએ પોતાનું જીવન શેમાં ખર્ચી નાખ્યું? તો કવિએ પોતાનું જીવન ચકમક સાથે લોઢું ઘસવામાં અર્થાત અનેક જાતના નિરર્થક કામો કરવામાં ખર્ચી નાખ્યું। ત્રીજો પ્રશ્ન છે કે જુમો વેણુને શાના માટે ઉપયોગ કરતો? તો જુમો વેણુનો ઉપયોગ એની પીઠ ઉપર પાણીની મોટી મોટી મશક મૂકવા માટે કરતો હતો। ચોથો પ્રશ્ન છે કે એકલવાયુ વરસે છે ચોમાસું એવું કવિ કયા સંદર્ભે કહે છે? તો સંતાનો દૂર હોય ત્યારે એકલવાયુ જીવન વ્યતીત કરતી માની આંખમાંથી આંસુ નહીં પણ તેની મમતા ચોમાસાની જેમ વરસે છે, એ સંદર્ભમાં એકલવાયુ વરસે છે ચોમાસું એમ કવિ કહે છે। પાંચમો પ્રશ્ન છે
કે વિધાનસભા ગૃહને કોનું નામ આપવામાં આવ્યું છે? તો એનો જવાબ આવશે વિઠ્ઠલભાઈ પટેલ ભવન. ત્યારબાદ પ્રશ્ન 6 કે કવિએ જીવનના કેવા માર્ગને ધૂળિયો માર્ગ કહ્યો છે? તો કવિએ જીવનના સાદા અને સાત્વિક માર્ગને ધૂળિયો માર્ગ કહ્યો છે. 7મો પ્રશ્ન છે કે જગડુશાની સરખામણી કયા દાનવીર સાથે કરી શકાય? તો જગડુશાની સરખામણી દાનવીર ભામાશા સાથે કરી શકાય છે. 8મો પ્રશ્ન છે કે ખેડૂત અને એના બળદો શાણાથી શોભી રહ્યા છે? તો ખેડૂતો એના માથે બાંધેલા લીલા રંગના કસબી ફેટાથી અને એના બળદો એની કોટે બાંધેલ ઘૂઘરમાળથી શોભી રહ્યા છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 કે નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. તેમાં પહેલું છે કે ધોરીડા, તો જવાબ આવશે બળદ. લલાટનો સમાનાર્થી શબ્દ રહેશે કપાળ. રાત્રિનો સમાનાર્થી શબ્દ રજની અથવા નિશા. સ્મરણ એનો સમાનાર્થી શબ્દ યાદ. શ્રીમંતનો સમાનાર્થી શબ્દ અમીર. બંદોબસ્તનો સમાનાર્થી શબ્દ ગોઠવણ થશે. 4બ છે કે રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરવાનો છે. પહેલો રૂઢિપ્રયોગ છે કે ધીરજ ખૂટવી, એનો અર્થ થશે ધીરજ ન રહેવી અથવા તો આશા છોડી દેવી. વાક્ય છે કે વર્ગમાં સતત તોફાન કરતા વિદ્યાર્થીઓને શાંત પાડવામાં શિક્ષકની ધીરજ ખૂટી ગઈ. બીજું છે કે કળવળવી, તો અર્થ થશે દુઃખમાં રાહત થવી. વાક્ય છે કે ડૉક્ટરની દવા લીધા પછી રાકેશને શરીરમાં કળ વળે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 કે નીચે આપેલા શબ્દોને શબ્દકોશ પ્રમાણે ગોઠવો. તો અહીંયા જગડુશા, તાંબાપત્રું, શ્રેષ્ઠી, ઉપરનું અને કાશી પ્રમાણે પ્રશ્ન આપેલો છે. તો એને આપણે શબ્દકોશ પ્રમાણે ગોઠવીએ તો પહેલો આવશે ઉપરનું, બીજું કાશી, ત્રીજું જગડુશા, તાંબાપત્રું અને શ્રેષ્ઠી એ પ્રમાણે ગોઠવાય. બીજાની અંદર વાત કરીએ તો અસ્તિત્વ, સ્વચ્છ, પ્રવૃત્તિ, પ્રકૃતિ, વ્યવસ્થા અને પ્રવેશ છે. એને આપણે શબ્દકોશ પ્રમાણે ગોઠવીએ તો અસ્તિત્વ, પ્રકૃતિ, પ્રવૃત્તિ, પ્રવેશ, વ્યવસ્થા અને સ્વચ્છ એ પ્રમાણે શબ્દ આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5બ છે કે શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો. એમાં પહેલું છે કે જાહેરાત માટે દિવાલ પર ચોંટાડેલો કાગળ, તો એને શું કહેવામાં આવે? તો કે ભીતપત્ર કહેવામાં આવે. બીજું છે કે આંગળી ઉપરની સાંધા આગળની રેખા, તો એને વેઢો તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 8 વિષય ગુજરાતીની એકમ કસોટીના પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિડીયો ચોક્કસથી તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો. આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.